રાજકોટના જંગલેશ્વરમાં મનપાના ડિમોલિશન પહેલા હલચલ તેજ. જંગલેશ્વરમાં 15 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવાની કવાયત શરૂ. જંગલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સોમવારે જંગલેશ્વરમાં મનપા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરશે. ડિમોલિશન સમયે 1500થી વધુ પોલીસના જવાનો ખડે પગે રહેશે. તો જંગલેશ્વરમાં મોટા પાયે દબાણોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જંગલેશ્વર મનપામાં ડિમોલિશન પહેલા હલચલ તેજ થઈ છે. જંગલેશ્વરમાં 15 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. સોમવારે જંગલેશ્વરમાં મનપા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરશે. તો 1500થી વધુ પોલીસના જવાનો આ ડિમોલિશન વખતે ત્યાં હાજર રહેશે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે. પરાક્રમ, જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન થવા જઈ રહ્યું છે તે પહેલા કયા પ્રકારની તૈયારીઓ અને શું કાર્યવાહી? ચોક્કસ પોલીસ વિભાગ ઉપરાંત મહાનગરપાલિકા ટીપી રોડ ખુલ્લો કરવાની છે. ત્યારે સોમવારના રોજ એક મેગા ડિમોલેશન, રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન કહી શકાય. અને આ ડિમોલેશન પહેલા અત્યારે દ્રશ્યો બતાવશું જે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે કે પોલીસ ના ધાડે ધાડા અત્યારે ઉતારી દેવામાં આવ્યા છે અને પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એસઆરપી ની ટુકડીઓ ઉપરાંત 1500 કરતા વધારે પોલીસ જવાનો અધિકારીઓ તૈનાત રહેશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં જે ડિમોલેશનની કાર્યવાહી થાય તે માટે રાજકોટ પોલીસના અધિકારીઓ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મહાનગરપાલિકા ટીપી રોડ ખુલ્લો કરવાની છે. 15 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવાની છે, જેને લઈને પણ જે અનેક મકાન 200 ને પ્રથમ દિવસે 283 અંદાજિત મકાનો છે તેમનું ડિમોલેશન કરવામાં આવશે. કુલ 1400 જેટલા મકાનોનું ડિમોલેશનને લઈને સોમવારથી વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. 1200 જેટલા જે કર્મચારીઓ છે, મહાનગરપાલિકાના કર્મચારીઓ 1200 તૈનાત રહેશે, અધિકારીઓ તૈનાત રહેશે. મહાનગરપાલિકા કમિશનર આ ઉપરાંત પોલીસ અધિકારીઓ છે તે પણ તૈનાત રહેશે. અત્યારે એક કેમ્પ પણ મંદિર પાસે કેમ્પ બનાવવામાં આવ્યો છે. ત્યાંથી જે પોલીસ ઉપરાંત મહાનગરપાલિકાના જે અધિકારીઓ, જેસીબી મશીનો પણ મૂકવામાં આવશે. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને અન્ય સાધન સામગ્રી છે તેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે.